सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાયનું 8મું બ્રાહ્મણ. સહોવાચ એતદ્વૈ તદક્ષરં ગાર્ગે બ્રાહ્મણા અભિવદન્તે અસ્થૂલમનણો અહ્રસ્વમદીર્ઘમ અલોહિતમસ્નેહમ अच्छायमतमः अवायु अनाकाशम असंगमरसम अगंधम चक्षुष्कम अश्रोत्रमवाक् अमनो तेजस्कम अप्राणममुखम अमात्रम अनंतरम बाह्यं न तदश्नाति किंचन न तदश्नाति कश्चन। आते याज्ञवल्क्य जो उत्तर आप्यो सांप्रदायिक उपदेश प्रमाणे જે પ્રકારનો ઉપદેશ પરંપરાગતથી પ્રાપ્ત થયો છે એ શબ્દોમાં યાજ્ઞવલ્ક્યે ગાર્ગીને કહ્યું, જેથી પોતે જે અનિર્વચનીય છે એની નિર્વચનની વ્યાખ્યા કરવા માટેના દોષી ન ઠરે, સાથે સાથે પોતાને ઉત્તર આવડતો નથી એવું પણ ન થાય. અને ટૂંકમાં આ બધા આ વર્ણન દ્વારા આત્મામાંથી બધા જ પ્રકારના વિશેષોનો નિષેધ કરવામાં આવ્યો. ઘણા બધા વિશેષો કહેવામાં આવે સિવાય બીજા હોઈ શકે, પરંતુ આમ તો આત્મામાં વિશેષો ક્યાંથી આવે છે? ઉપાધિમાં અહમ ભાવને કારણે. એટલે ઉપાધિના બધા જે વિશેષો છે, ઉપાધિની મર્યાદાઓ છે, ઉપાધિના વિશેષણો હોય, ગુણો હોય, એ બધાનો આત્મા પર અધ્યારોપ કરીને આપણે માનીએ છીએ કે હું સ્થૂલ છું, સૂક્ષ્મ છું, જાડો છું, પાતળો છું, હ્રસ્વ છું, દીર્ઘ છું, નીચો છું, ઊંચો છું, ટૂંકો છું, લાંબો છું વગેરે. તેમ પ્રાણના, જ્ઞાનેન્દ્રિયોના, કર્મેન્દ્રિયોના, મનના, બુદ્ધિના, અંતઃકરણના, પ્રાણના આ બધા ધર્મનો એક અથવા બીજા સમયે અધ્યારોપ થતો હોય છે, જેને શાસ્ત્રમાં પંચકોશ કહેવામાં આવ્યા. તો આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરોના જે ગુણો છે એના દ્વારા સ્વાભાવિક રીતે જ પોતાના પર થઈને પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ આપણે સેવતા હોઈએ છીએ.
અને કમનસીબે આ પ્રત્યેક ખ્યાલ દુઃખ આપનારો છે, કારણ કે પ્રત્યેક ખ્યાલ સાથે હંમેશા એક અલ્પતાની મર્યાદિતપણાની લાગણી જોડાયેલી જ હોય છે. કોઈ પણ ખ્યાલ અલ્પતાથી રહિત નથી આવતો. એટલે હું જ્યારે કહું હું પિતા છું, અલ્પ છું, જાહેર થઈ ગયો. કોઈ રીતે મારી જાતને જાહેર કરું કે હું ધનવાન છું કે ગરીબ છું, રાજા છું કે રંગ, જે કંઈ કહું મારા વિશે, એ દરેકમાં એક અથવા બીજા રૂપે અલ્પતા સંકળાયેલી જ છે, ભેદ સંકળાયેલો છે. હું મારી જાતને બીજા કરતાં જુદો પાડું છું, એમ કરીને ભેદભાવ ઉત્પન્ન કરું છું. એક જ ઉપાધિમાં અહમ ભાવવાને કારણે બીજા બધા કરતાં જુદો છું અને તેથી ભિન્ન છું. ભેદભાવ, જ્યાં ભેદભાવ છે ત્યાં ભય છે, રાગદ્વેષ છે, દુઃખ છે. એટલે આ પ્રકાર અલ્પતાથી પીડાવું છું, ભેદભાવથી પીડાવું છું, ભયથી પીડાવું છું. તેથી ઉપાધિમાં અહમભાવને કારણે જે ખ્યાલ જન્મે છે એ જ બધા પ્રકારની પીડા જન્માવનારા છે. માણસના જીવનમાં દુઃખ કે શોક માટે આ સિવાય બીજું કોઈ કારણ નથી. એક આ કારણ હોય તો બીજી બધી વસ્તુ પણ દુઃખનું કારણ બની શકે છે. મૂળ એક આ ઘા અંદર હોય, પછી સંજોગો કે મીઠું ભભરાવે તો તરત આપણે સતત બળતરાને પીડા થાય. તેવી રીતે આ અંદરનો એક ઘા છે, અજ્ઞાનમાંથી જન્મેલો, અધ્યાસ કે અધ્યારોપથી જન્મેલો જે વિક્ષેપ અર્થાત પોતાના વિશેના બધા ભૂલ ભરેલા ખ્યાલો કે ભ્રમ, અલ્પતાની લાગણી, આ જ મુખ્ય કારણ છે શોકનું. અને પછી જે માન અપમાન, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, સ્તુતિ નિંદા, જે બધું દુનિયા દ્વારા થાય જીવનમાં પ્રારબ્ધને કારણે, એ બધામાં ઉમેરો કરનારો હોય છે. એ જન્માવનારો નથી, ઉમેરો કરનારો છે. તો જે બધા અનુભવ થાય છે એ દુઃખ જન્માવતા નથી, દુઃખ જે છે એમાં ઉમેરો કરે છે. દુઃખ તો અંદર આ પોતાને જ કારણે છે, પોતાના વિશેના અભિપ્રાયોને કારણે. એટલે જેમાંથી મુક્ત થવાની જરૂર છે એ તો આ બધા અભિપ્રાયો કહો, ખ્યાલ કહો, ભ્રમ કહો, એ પ્રત્યેકનો નિષેધ કરવામાં આવ્યો. સ્થૂળ શરીરનો નિષેધ કરવામાં આવ્યો. સ્થૂળ શરીરમાં અહમભાવને કારણે જે બધા ખ્યાલો જન્મે એમનો એક પછી એક નિષેધ કરવામાં આવ્યો. સૂક્ષ્મ શરીરમાં અહમભાવને કારણે જે ખ્યાલ જન્મે એનો નિષેધ કરવામાં આવ્યો. અરે કારણ શરીરમાં અહમભાવને કારણે જે ખ્યાલ, બધા એનો નિષેધ કરવામાં આવ્યો. અંતર બાહ્ય વિહીનમ તદ સર્વસાક્ષી સ્વરૂપકમ. આ આત્મતત્વ કહો તો અંતર બાહ્ય વિહીનમ, અનંતરમ અબાહ્યમ, એને અંદરપણું એમાં નથી, બહારપણું પણ નથી. આમ આપણે હું વિચાર કરીએ દરેક અંદર છો ખ્યાલ આવતો હોય છે કે હું જાણે શરીરની અંદર છું, બહાર નથી. પણ એ અંદર પણ ખ્યાલ કેમ જન્મ્યો? સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરની અંદર છે, એમાં અહમભાવને કારણે હું અંદર છું એવો ખ્યાલ જન્મે. શરીર બાહ્ય બહાર છે. આ દેહની તુલનામાં કે દેહની દ્રષ્ટિએ જ અંદર બહાર આ પ્રકારના ખ્યાલ જન્મતા હોય છે. આ સર્વ ખ્યાલથી પર રહિત સર્વ સાક્ષી સ્વરૂપકમ, આ બધાનું સાક્ષી. અભોક્તૃ તદભોગ્યમ છે પરમાત્મ સ્વરૂપભૃત. આ જીવાત્મા છે પરમાત્મ સ્વરૂપભૃત, એ તો પરમાત્મા સ્વરૂપ છે. અભોક્તૃ તદ અભોગ્યમ છે, એ ભોગવતું પણ નથી, કોઈના ભોગનો વિષય બનતું નથી, એ કરતું પણ નથી, કોઈના કર્મનો ભોગ પણ બનતું નથી. કર્તૃત્વ, કારયતૃત્વ, ભોક્તૃત્વ બધા આ બધા પ્રકારના વિશેષણોથી મુક્ત. યથા નભસી મેઘૌગ વિપ્રકાશે તમો યથા સજી સર્પો યથા ધ્યસ્ત સર્વમેત તદાક્ષરે. કહ્યું કે આ બધા જ ખ્યાલો અક્ષર અર્થાત અવિનાશી પરમાત્મા પર અધ્યારોપિત છે, કે એના પર આશ્રિત છે, આધારિત છે. જેવી રીતે આ મેઘ સમૂહ છે એ આકાશમાં હોય, જેવી રીતે અંધકાર કોઈ પ્રકાશહીન સ્થાનમાં હોય, કે જેવી રીતે આ સર્પ છે એ કોઈ માળામાં હોય, તેવી રીતે આ બધા ખ્યાલો આત્મા પર અધ્યારોપિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે ગાર્ગીને
ઉત્તમ ઉપદેશ કરવામાં આવ્યો. હવે આગળ 232માં પાના પર કહે છે લિંગૈ અક્ષર પરિચય હૈ. ચલો, અક્ષર અર્થાત અવિનાશી પરમાત્માનો સીધે સીધો પરિચય ના થાય આ વર્ણનથી, આ ઉપદેશથી, તો લિંગથી, ચિહ્નથી, આડકતરી રીતે એ પરમાત્માનો ઉપદેશ કરે છે તટસ્થ લક્ષણથી. તટસ્થ લક્ષણ એટલે જે લક્ષણ સીધે સીધું જોડાયેલું ના હોય, જેનો ભાગ ના હોય. જેવી રીતે કોઈકનું મકાન મકાન તરફ આપણે નિર્દેશ કરવો હોય તો જો ભાઈ, જો પેલી લાલ ગાડી ઊભી છે એ મકાન, તો લાલ મોટર ગાડી છે એનું કેવું છે, અત્યારે આગંતુક એક લક્ષણ છે. એ મકાનનો ભાગ નથી, છતાં પણ મકાનને ઓળખાવા માટે એનું એક ચિહ્ન બને છે. તેવી રીતે એવું યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. એમ જ્યારે કહેવામાં આવ્યું કે જેમાંથી આ સમગ્ર ભૂતની ઉત્પત્તિ છે, એમની સ્થિતિ છે, એમનો લય છે, જે જગતનું ઉપાદાન કારણ છે એ બ્રહ્મ છે. આ બ્રહ્મ ખરેખર કારણ નથી. બ્રહ્મમાંથી ખરેખર કઈ જન્મતું નથી. અથવા તો એટલે બ્રહ્મ ખરેખર માયાના કારણે ઉપાદાન કારણ કહેવાય, સ્વયં ઉપાદાન કારણ નથી. એટલે ઉપાદાન કારણ હોવું એ બ્રહ્મનું વાસ્તવિક લક્ષણ નથી, ઉપલક્ષણ છે. એટલે બ્રહ્મની સન્નિધિમાં સર્વ થઈ રહ્યું છે, અંતેથી એ દ્વારા બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવે છે કે જો જગતની અંદર આ સર્જન થઈ રહ્યું છે, આ સર્જનને, પાલનને, લયને એ તરફ જરા તું નજર કર, એનામાં અન્વેષણ કર, તો તને જણાશે કે છેવટે એ સર્જન, પાલન, લય એ બધાના આધાર રૂપ, બધાના અધિષ્ઠાન રૂપ ત્યાં પરમાત્મા રહેલો છે. એટલે આ તટસ્થ લક્ષણમાં લક્ષણને છોડીને જોવાનું હોય. ઘર પાસે કાર ઊભી છે તો કારને છોડીને ઘરને જોવાનું હોય. તેમાં સર્જન, પાલન, લય બધા કોઈ સ્વરૂપ નથી. એના માટે એ દ્વારા એટલે કે લક્ષણાવૃત્તિથી, એનાથી અતીત થઈને, પર થઈને જોવાનું હોય. તેવી રીતે અહીં પણ આગળ કહ્યું હતું, આગળના અંતર્યામી બ્રાહ્મણમાં જે કહ્યું હતું એ જ પ્રકારનું વર્ણન વળી પાછું અહીં ફરી યાજ્ઞવલ્ક્ય ગાર્ગી સમક્ષ કરે છે. એવમ આગમ વિધયા વણિતમપી અક્ષર સ્વરૂપમ યસ્ય ચેતસી ન અવતરતી. આ પ્રકારે આગમ વિધ્યા શાસ્ત્રની વિધિથી, શાસ્ત્રની વિધિ જે ઉપદેશ માટે છે નેતિ નેતિ, આમ નેતિ નેતિ શાસ્ત્રની પદ્ધતિને અનુસરીને આવી રીતે અક્ષર સ્વરૂપમ, અક્ષરનો અર્થાત જે સ્વયં પ્રકાશ અવિનાશી પરમાત્મા છે, જે પોતાનું સ્વરૂપ છે. એટલે આ નિષેધની અંદર આત્મા શું છે કહેવાની જરૂર નથી એટલા માટે પડતી કે આત્મા સ્વયં પ્રકાશ છે. એના માટે શબ્દો દ્વારા એને પ્રકાશિત કરવાની જરૂર નથી. હું તો છું જ. આ હુંની અંદર જે બધા ભ્રમ ભરેલા છે, ખોટા ખ્યાલ છે, એને દૂર કરવાની જરૂર છે. હું તો દૂર થઈ શકે એમ છે જ નહીં. નિષેધની અવધિ, તેથી નિષેધ કોનો થઈ શકે? થઈ શકે એનો નિષેધ થાય, જેનો થઈ જાય બધાનો નિષેધ કરવાનો કહેવામાં આવ્યો. તેથી નિષેધની જે અવધિ છે, અર્થાત જે નિષેધ યોગ્ય નથી એ સ્વયં પ્રકાશ છે, એટલા માટે એનું વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે હું તો છું જ. માત્ર એની અંદર જે આ બધા અવિદ્યાને કારણે એક ભ્રમના અંશ વળી ગયા છે, એ ભ્રમને દૂર કરવાની જરૂર છે, જે કહેવામાં આવ્યું. અને આ રીતે આ પ્રકારનો ઉપદેશ કરવા છતાં પણ અક્ષર સ્વરૂપમ યસ્ય ચેતસી ન અવતરતી, અવિનાશી પરમાત્માનું સ્વરૂપ જેના ચિત્તમાં અવતરિત થતું નથી, અર્થાત આનો બોધ જેને થતો નથી. તત અનુગ્રહાય, એના પર અનુગ્રહ કરવા માટે અંતર્યામી વિષયકાણી લિંગાની શ્રુત્યા દર્શિતાની. શ્રુતિ જે બધા લિંગ દર્શાવે છે એ બધા અંતર્યામી વિષય છે. પરમાત્મા કેવો? અંતર્યામી છે. એ છે તે અંતર્યામી આત્મા અમૃત
એમ કરીને અંતર્યામીનું બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ યહ પૃથિવ્યા જે પૃથ્વી નંદાયેલો છે, પૃથિવ્યામ તિષ્ઠન પૃથ્વીમાં રહેલો છે, યસ્ય પૃથ્વી દેહ યમ પૃથ્વી ન વેદ જે પૃથ્વી જેનો દેહ છે, પૃથ્વી જેને જાણતી નથી, જે પૃથ્વીમાં રહીને નિયંત્રણ કરનાર છે એ અંતર્યામી. તો આ પ્રકારે અંતર્યામી રૂપે ટૂંકમાં નિયંતારો વર્ણન કરવામાં આવ્યું હતું. એ રીતે અહીં ફરી પાછળનું નિયંતારો વર્ણન કરવામાં આવે છે અક્ષરનું કે પરમાત્માનું. એટલે કહે છે કે અંતર્યામી વિષયકાણી લિંગાની. અંતર્યામી જેનો વિષય છે એવા જે લિંગ કહો, ચિહ્ન કહો, જેને આપણે જોઈ શકીએ છીએ, આપણે જેને જોઈ શકતા નથી એનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. જેને જોઈ શકીએ છીએ એ દ્વારા, જેને જોઈ શકીએ છીએ એનાથી પર થઈને, જેને જોઈએ છીએ એનાથી પર થઈને જેવી રીતે શબ્દ આપણને લક્ષણાવૃત્તિથી ઉપદેશ કરતો હોય, તેવી રીતે જ્ઞાન કરાવે, તેવી રીતે આ પણ લક્ષણાવૃત્તિથી એનાથી પર થઈને આપણને અંતર્યામી પરમાત્માનું જ્ઞાન કરાવે છે. માયોપાધિકે અંતર્યામિણી પરિચિતે. ખરેખર તો પરમાત્મા અંતર્યામી પણ નથી. અંદર રહી નિયમન કરવું એ નિયમન કરવા જેવું પણ એનામાં વિશેષતા નથી. એ નિયમન કરવાનો વિશેષતાથી પણ પર છે. આ માયાને કારણે બધી વિશેષતા એનામાં છે, પણ સ્વયં એનામાં કોઈ પ્રકારની વિશેષતા નથી, નિર્વિશેષ છે. એટલે કહે છે કે માયોપાધિકે અંતર્યામિણી પરિચિતે. માયારૂપી ઉપાધિ ધરાવનાર અંતર્યામીનો પરિચય થાય ત્યારે અંતર્યામી લક્ષણાનામ ઉપલક્ષણત્વેન. જે અંતર્યામીના લક્ષણો છે પણ અક્ષરના ઉપલક્ષણ છે. અંતર્યામીના આ બધા લક્ષણો છે કે આ જગતનું સર્વ રીતે નિયંત્રણ કરે છે. આ નિયંત્રણ કરવું એ અંતર્યામીનો ધર્મ છે. પણ પરમાત્માનું શું છે? પરમાત્માનું ઉપલક્ષણ છે. અંતર્યામી પણ પરમાત્મા આગંતુક છે. બ્રહ્મમાં અક્ષર કે વિનાશી પરમાત્મામાં અંતર્યામી પણ શું છે? આગંતુક છે. કારણ કે જ્યારે લય પ્રલયની અવસ્થા હોય, જ્યારે કોઈ પ્રકારનો ભેદભાવ હોતો નથી, ત્યારે કોઈ અંતર્યામી, કોઈ નિયામક કે નિયમ્ય હોતું નથી ને. આ નિયામક અને નિયમ એ પ્રકારના ભેદ ક્યારે હોય? જ્યારે જગત હોય ત્યારે. પણ જગત ન હોય ત્યારે કોણ કોનું નિયમન કરે? તે બધું અંતર્યામી પણ નથી, સુષુપ્ત અવસ્થામાં. એટલે અંતર્યામી પણ આગંતુક છે. આ તટસ્થ લક્ષણ કેવું છે? આગંતુક છે. આમ પરમાત્મા જે અંતર્યામીપણાથી કે નિયંતૃપણાથી પણ જે પર છે એનું નિયંતારું વર્ણન કરવામાં આવે છે. આ નિયંતાપણું ક્યાં આવે? નિયંતૃત્વ એટલે કે નિયંતાપણું એ કેવું છે? આગંતુક લક્ષણ છે, તટસ્થ લક્ષણ છે. એનું ઉપલક્ષણ કહેવામાં આવ્યું. લક્ષણ કોને કહેવાય? સ્વરૂપ લક્ષણ, જે હંમેશા તત્વમાં રહેલું હોય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મ ક્યારેય સત્ય વિહીન ના હોય, જ્ઞાન વિહીન ના હોય, અનંત વિહીન ના હોય. જેવી રીતે ઉષ્ણતા કે પ્રકાશ અગ્નિનું સ્વરૂપ છે તેવી રીતે એને સ્વરૂપ લક્ષણ કહેવાય. પણ તટસ્થ લક્ષણ, જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે એવું જયારે કહેવામાં આવે ત્યારે ધુમાડા દ્વારા, ધુમાડારૂપી ચિહ્ન દ્વારા અગ્નિનો નિર્દેશ કરવામાં આવ્યો. ધુમાડો કે અગ્નિનું સ્વરૂપ નથી, પણ ધુમાડો અગ્નિનો નિર્દેશ કરવા માટે, એનું જ્ઞાન કરવા માટે નિમિત્ત બને છે. તેવી રીતે આ નિયંતાપણું એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, પણ ધુમાડો દેખાય છે, અગ્નિ દેખાતો નથી. તેમ નિયંતાપણું દેખાય છે સર્વત્ર. આમ સર્વત્ર જે નિયંતાપણું વિદ્યમાન વર્તમાન છે એ તરફ ધ્યાન દોરે છે. એ દ્વારા આ પરમાત્માનો ઉપદેશ કરે છે. જેમ કહ્યું તવૈશ્વર્યમ યત્તદ જગદ ઉદય રક્ષા પ્રલયકૃત. હે પરમાત્મા, તારું ઐશ્વર્ય, જગતનું ઉત્પત્તિ સ્થિતિ લય રૂપી તારું ઐશ્વર્ય તો બહુ અમારી સમક્ષ જ છે, છતાંય લોકો તને માનતા નથી, તારો સ્વીકાર કરતા નથી. એટલે આ ઉત્પત્તિ સ્થિતિ લય તો આપણે જોઈ શકીએ છીએ. એ દ્વારા એનું જે અધિષ્ઠાન છે
એનો ઉપદેશ એમ કરવામાં આવે. એવી રીતે આ નિયંતાપણું જગતમાં સર્વત્ર જોઈ શકીએ છીએ. એને પણ ઘણા દ્રષ્ટાંત આપવામાં આવશે કે નિયંતા છે. એ દ્વારા પછી આપણે નિયંતાનું પણ જે અધિષ્ઠાન છે એને પામી શકીએ. માટે એટલે પહેલા નિયંતાને જાણવો અને પછી એ નિયંતાપણાનો પણ બાદ કરીને એમાં જે અબાધિત તત્વ છે, નિયંતાનો પૂરેપૂરો બાદ ન થાય. નિયંતામાં એનું જે અધિષ્ઠાન છે, જેવી રીતે અલંકાર હોય ને, અલંકારનો પૂરેપૂરો બાદ ના થાય, માત્ર નામરૂપ અંશનો જ બાદ થાય. ઘણા સોનાનો બાદ તો ન જ થાય ને. તો નિયંતા પણ એક અવસ્થા છે કોની? પરમાત્માની. એટલે નિયંતાપણનો બાદ થાય. એ બાદ થયા પછી રહી જાય કોણ છે? પરમાત્મા, અક્ષર અવિનાશી પરમાત્મા, અસ્થિ ભાતિ પ્રિય. અંતર્યામી લક્ષણાનામ ઉપલક્ષણત્વેન, જે અંતર્યામીના લક્ષણો છે, જે પરમાત્માના ઉપલક્ષણ કહો. અક્ષરપી પરિચિતમ ભવતી, અંતર્યામી દ્વારા આપણને અક્ષર કે અવિનાશી પરમાત્માનો ઉપદેશ કરે છે કે પહેલા અંતર્યામીનો પરિચય મેળવો, પહેલા સગુણ બ્રહ્મનો પરિચય મેળવો, પહેલા સવિશેષ બ્રહ્મનો પરિચય મેળવો. એ દ્વારા નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન થાય. આ પ્રક્રિયા છે. અસ્તિત્યોપલબ્ધવ્ય તત્વભાવેન ચોભયો, અસ્તિત્યોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. કઠોપનિષદ કહ્યું પહેલા પરમાત્મા છે. આ બધા વિશેષણો ગુણ ધરાવનારો પરમાત્મા જે પરમાત્મા છે એ પહેલા જાણવું જોઈએ. એમ કરવાથી એનું નિર્વિશેષ સ્વરૂપ છે ને એ પણ આપણો પસંદ અનુકૂળ બનશે. તો પહેલા ભગવાન જે વિશેષ સહિતનો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે પરમાત્મા છે, પછી પરમાત્મા છું એ પછી જ્ઞાન થશે. તો તાન લિંગાને દર્શાવી, એ લિંગો દર્શાવે છે. એ પહેલા જો બૃહદારણ્યક ઉપનિષદમાં 9મી કંડિકા, एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी सूर्या चंद्रमसौ विधृतौ तिष्ठतः. एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी द्या वा पृथिव्ये विधृते तिष्ठतः. एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी निमेषाः मुहूर्ताः अहोरात्राणि अर्धमासाः मासाः ऋतवः संवत्सराः इति विधृतास्तिष्ठन्ति. एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी प्राच्यः अन्या नद्यः स्यन्दन्ते श्वेतेभ्यः पर्वतेभ्यः प्रतीच्यः अन्याः यां यां दिशमन्वेतस्य वा अन्वेतस्य वै अक्षरस्य प्रशासने गार्गी ददतो मनुष्याः प्रशंसन्ते यजमानं देवाः दर्वीं पितरोऽन्वायत्ताः. एतस्य वै अक्षरस्य प्रशासने गार्गी. हे गार्गी, आ अविनाशी अक्षर अर्थात अविनाशी अक्षर परमात्माना प्रशासનમાં એની આજ્ઞાથી. एतस्य वै अक्षरस्य प्रशासने. हे गार्गी, अक्षर अर्थात अविनाशी परमात्माना प्रशासનમાં अर्थात એની આજ્ઞાથી. ટૂંકમાં કોઈ આજ્ઞા કરનાર છે.
આ દ્વારા આપણું ધ્યાન દોરવા છે કે જગતમાં કોઈ નિયંતા છે. આ જગતના બધા જ તત્વો અત્યંત આજ્ઞાંકિત રીતે વર્તી રહ્યા છે. વર્તી રહ્યા છે બધા, પણ કેવા? આજ્ઞાંકિત રીતે. કોને કહેવાય આજ્ઞાંકિત? જેને પોતાની રીતે વર્તવાની સ્વતંત્રતા નથી. એટલે કઠોપનિષદે કહ્યું કે જેવી રીતે કોઈ માલિક હોય એ વજ્ર લઈને ઉભો રહ્યો હોય અને દંડ લઈને પોતાના બધા સેવકો હોય એની પાસે કેવું કામ લેતો હોય, તેવું તો ભગવાન જાણે કે એક વજ્ર ઉગામેલું વજ્ર લઈને ન ઉભેલો હોય અને આ બધા તત્વો પોતપોતાની રીતે આજ્ઞાંકિત ભૃત્યો કે સેવકોની જેમ બધા કામ કરતા હોય. આ એક ઓબ્ઝર્વેશન છે, આ એક નિરીક્ષણ છે કે જ્યાં એટલે ભગવાનના દર્શન કરવાની આ ભિન્ન ભિન્ન રીતો છે. આ એક રીત છે. જ્યાં જુઓ ત્યાં નિયંત્રણ થઈ રહ્યું છે. આ નિયંત્રણ છે એ નિયંતાના દર્શન કરાવે છે. જ્યાં નિયંત્રણ હોય ત્યાં નિયંતા હોવો જોઈએ. જગતમાં સર્વત્ર નિયંત્રણ થઈ રહ્યું છે, માટે સર્વત્ર નિયંતા છે. આ નિયંતાના રૂપમાં પરમેશ્વરનો પહેલા પરિચય મેળવો અને પછી એનો નિયંત્રુપણાથી પર જે સ્વરૂપ છે એનું જ્ઞાન મેળવો. એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યાચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠત. જો ગાર્ગી આ સૂર્ય ચંદ્ર છે એ પણ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. કોઈક એમને ધારણ કરેલો અંદર પડી જાય. આ સૂર્ય પડી ના જાય, ચંદ્ર પડી ના જાય. સૂર્યને ચંદ્રને પોતપોતાના સ્થાને ધારણ કરવામાં આવ્યા છે. વળી કોઈકે વ્યવસ્થિત રીતે વિચારને એમને ત્યાં મૂકેલા છે. જો ભાઈ દુનિયા ક્યારે પ્રકાશિત થાય? જ્યારે પેલો પ્રકાશ ઉપર હોવો જોઈએ. આપણા આશ્રમની અંદર પણ પેલા જે હેલોજન લાઇટો મૂકે એ ઉપર મૂક્યા. આખા મેદાનને પ્રકાશિત કરવા માટે છેક ઉપર મૂકે. તેવી રીતે આખા જગતને પ્રકાશિત કરવા માટે આ છેક ઉપર પ્રકાશ લાઇટ મૂકી છે ભગવાને. તેવી ચંદ્રનો ઉપર મૂક્યો છે. એટલે વિચાર કરીને મૂકવામાં આવ્યા છે કે જેથી એ પોતપોતાનું કાર્ય છે એ કરી શકે. સૂર્ય ગમે ત્યાં મૂક્યો હોત તો શું થાત? પેલો પ્રકાશ ઉપર આમ નીચે હોય તો એ કંઈક લાઈટ પણ છતાં જે પ્રકાશિત થવું જોઈએ ન થાય ને. પ્રકાશિત કરવા માટે પ્રકાશ તો ઉપર હોવો જોઈએ. તેમ આ સૂર્ય પણ ઉપર છે, ચંદ્ર પણ ઉપર છે. સાથે સાથે પોતાના સ્થાનમાં ધારણ કરાયેલા છે. એ ક્યારેક ટસના મસ્ત થતા નથી, ક્યારેક પોતાનું સ્થાન છોડતા નથી. એમની ગતિ પણ કેવી છે? નિયંત્રિત છે. સૂર્યને આદેશ આપવામાં આવ્યો કે ભાઈ આ સમયે ઉઠવાનું, આ સમયે સૂઈ જવાનું, ઉદય થવાનો, અસ્ત થવાનો, એ પ્રમાણે સૂર્ય કરે છે. ચંદ્ર એટલે તો જ ચંદ્ર આવે ને, તો સૂર્ય ઊંઘે જ નહીં તો ચંદ્રમાં આવે કેવી રીતે? માટે સૂર્ય કે તું ઘેર જા, આવે પેલા ના આવવા દે. એને કે તું ઘેર જાવ, તારાઓ ના આવવા દે. તમે ઘેર જાઓ, વીજળી ના આવવા દો. તું ઘેર જા, દીવા ના આવવા દે. એમ કરીને દરેક જણને જાણે કે કોઈ આજ્ઞા ન આપતું હોય. આ બધા આજ્ઞાંકિત સેવકોની જેમ ખબર કામ કરી રહ્યા છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી દ્યાવા પૃથિવ્યો વિધૃતે તિષ્ઠત. હે ગાર્ગી, અવિનાશી પરમાત્માની આજ્ઞાથી સ્વર્ગ અને પૃથ્વી પણ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. સ્વર્ગ નહીં તો વજનદાર છે, પડી જાય ને. પૃથ્વી પડી જાય, સ્વર્ગ પણ પડી જાય, પડી જતું નથી. કેમ? કારણ કે એમને ધારણ કરનાર કોઈ છે. ભલે આપણે એમ કહીએ એ ધારણ કરનાર તો સ્વામીજી, આ બધો ગુરુત્વાકર્ષણનું બળ છે, એમાં ભગવાનની કોઈ જરૂર નથી. એટલે પણ એને મૂકનાર કોણ? ભગવાન ધારણ કરે એટલે કોઈક દ્વારા ધારણ કરે ને. આપણે ભગવાન એટલે પેલો માણસ છે, ભગવાનનો ભક્ત હતો. મોડું પૂર આવ્યું એટલે પછી બધા લોકો તો એકદમ સલામત સ્થળે ઉપર જતા રહ્યા. ધીમે ધીમે પછી બધા લોકોને એમાંથી છોડાવવામાં આવ્યા, મુક્ત કરવામાં આવ્યા. અને છેવટે તો પાણી વધતું જ ગયું. અને તેથી લઈ જવાની શક્યતા જ નહોતી. હોડી આવી. આ માણસ તો આકાશમાં ચડી ગયેલો કે ભગવાન આવે તો હું તો જઉં, હોડીમાં ના જાઉં. લોકોએ બહુ કહે તું આવો. પછી છેવટે એને માટે હેલિકોપ્ટર મોકલ્યું કે ભગવાન આવે તો જો, હું તો હેલિકોપ્ટરમાં ના જાઉં. ગયો છેવટે ઉપર ગયો.
ભગવાન સાથે ઝઘડો કરવા લાગ્યો કે ભગવાન આટલો વિશ્વાસ આપનામાં રાખ્યો અને અણીએ સમય આપણે રક્ષણ ના કર્યું. તો કે એટલે હોળીના રૂપમાં કોણ આવ્યું હતું? હેલિકોપ્ટરના રૂપમાં કોણ આવ્યું હતું? કોઈ બીજું આવ્યું હતું? તેવી રીતે આ ગુરુત્વાકર્ષણ ધારક બળ હોય પરસ્પર એ પ્રકારનું, તો પણ એ બધી વસ્તુ ત્યાં મૂકનાર કોણ? એટલે નિયંત્રણ કરવા માટે એવું નથી કે આવીને હાથ ધરીને ઉભો રહ્યો આમ તો જે પેલો હરક્યુલસ ઉભો હોય કે ભગવાન કૃષ્ણ ઉભેલા, એવું એવી જરૂર નથી. એ પ્રકારની રચના કરવામાં આવી છે જેથી આ બધા તત્વો પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે, પોતપોતાના ધર્મનું પાલન કરે છે. એટલે પૃથ્વી મને કહેવામાં આવ્યું છે પૃથ્વી તો વજનદાર છે, ગુરવી, અંતેથી જો એને ધારણ કરવામાં ના આવી હોય એ તો પડી જાય. અથવા પૃથ્વી કેવી છે તો કે દ્રઢ છે, અર્થાત પૃથ્વી બધી તો છેવટે તો આ બધા માટીના કણોની જ બનેલી છે. એ બધા માટીના કણોને કોઈ ભેગા રાખીને એમને દ્રઢ બનાવનાર હોય તો જ આ બધા પૃથ્વી બધાને આધાર આપી શકે, નહીં તો બધા અંદર ખૂંપી જ જાય. આ રીતે દરેક વસ્તુને પોતાનો સ્વભાવ પ્રદાન કરનાર. ત્યાં સ્વભાવનો સવાલ નથી, અહીં તો દરેકને નિયંત્રણમાં રાખનાર, દરેકને પોતાના સ્થાને રાખનાર અને એ પ્રકારે એનું જે કાર્ય છે એ કાર્યમાં એને નિયુક્ત કરનાર. ઈદસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી નિમેષા મુહૂર્તા. આ બધા કાળના એકમો છે. નિમેષ એટલે આંખનો પલકારો, મુહૂર્ત અહોરાત્રાણી, પછી 48 મિનિટનું મુહૂર્ત હોય, દિવસ અને રાત, અર્ધમાસા એટલે પક્ષ, માસા એટલે મહિનાઓ, ઋતવ સંવત્સર. આ પ્રકારના આપણા સમયના એકમો હતો. આપણે ત્યાં 7 દિવસનું અઠવાડિયું નથી. આપણે ત્યાં અઠવાડિયાનો રિવાજ આપણે ત્યાં એ બધા અંગ્રેજો લઈ આવ્યા. 7 દિવસ જીવન, ભગવાને 7 દિવસ 6 દિવસ સર્જન કરીને 7મો દિવસ આરામ કર્યો, અને તેથી રવિવાર બધા આરામ કરવાનો, કામ નહીં કરવાનું. પણ એ પ્રકારનું સમયનો એકમ તો ત્યાંથી આવ્યો. આપણો એકમ કેવો છે? આપણો તો આ કુદરતી જે બધા તત્વો છે ને, જે સૂર્ય ચંદ્ર છે, તો સૂર્ય પૃથ્વીની આસપાસ એક ચક્કર મારે એને સંવત્સર કહેવામાં આવ્યો. ચંદ્ર એક ચક્કર મારે એને માસ કહેવામાં આવ્યો. ચંદ્રનો જે વૃદ્ધિ હોય અને ક્ષય હોય એને અર્ધમાસ કે પક્ષ કહેવામાં આવ્યા. એની પછી છે અહોરાત્રાણી, રાત અને દિવસ. અંતે પાછો દિવસ 24 કલાકનો બનેલો નથી, એ તો 8 પ્રહરનો બનેલો છે. દરેક પ્રહર 3-3 કલાકના હોય. એવડે પાછા આ મુહૂર્તના બનેલા છે, ઘડીના બનેલા છે, પણ આ પ્રકારની આપણા સમયના એકમો હતા. ટૂંકમાં આ બધા વિધૃતા તિષ્ઠંતી. તમે જો આ કાળ પણ કેવો છે? બધાનું નિયંત્રણ કરનારો છે, પણ સ્વયં નિયંત્રિત છે. મૃત્યુર્ધાવતી પંચમહેતી. આ મૃત્યુ પણ 5મું છે. દોડાદોડ કરે છે, કાળ પણ દોડાદોડ કરે છે અને પોતાનું કામ કરે છે. કાલઃ કલયતામહમ. ભગવાને કહ્યું કે બધા ગણતરી કરનારામાં હું કાળ છું. પેલો મુનિમ હોય ને, એને ગણતરી કરવા મૂક્યો હોય, જેટલી આવક થાય જાવક થાય એ બધાની ગણતરી જેમ કરનારો હોય, તેવી રીતે ભગવાને આ કાળને મૂકેલો છે અને બધી ગણતરી કરવાની. આ જન્મ્યો છે એની પળ ગણતો જ આવે, તો એને આટલી પળ આપવામાં આવી છે, એ પૂરું થાય એટલે પછી પતી ગયું. આમ દરેક પ્રાણીને, બધાને, આ સૂર્યને પણ કાળની ગણતરી કે આટલો વખત એને છે આ ફરવા માટે, ચંદ્રના આટલો વખત છે. આ પ્રકારે આ કાળ જે છે એ સતત ગણતરી કર્યા કરતો હોય છે. કાલઃ કલયતામહમ. કલના ગણતરી કર્યા કરે છે. એ પણ કેવું? જ્યારે ચૂક્યા વગર. આ કાળ આટલો બધો શક્તિશાળી કાળ પણ જરાય ચૂક્યા વગર પોતાને જે આપવામાં આવે છે એ ફરજ બરોબર બજાવે છે. એટલે એ બતાવે છે કે એક નિયંતા છે. સૂર્ય ચંદ્ર પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે અને પોતપોતાના ધર્મનું પાલન કરે છે. એ બતાવે છે કે એમને નિયંત્રણમાં રાખનાર કોઈક છે. આ સ્વર્ગ અને પૃથ્વી પણ પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે.
એ બતાવે છે કે એમને ધારણ કરનાર નિયંતા છે. અત્યંત શક્તિશાળી કાળ પણ પોતાનું એને જે કાર્ય સોંપવામાં આવ્યું છે ગણતરીનું એ કરવાનું ક્યારેય ચૂકતો નથી. એ જ બતાવે છે કે એનો પર કોઈ નિયંતા છે. પછી હિત સેવા અક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી પ્રાચ્ય અન્ય નદ્ય સ્યંદંતે શ્વેતેભ્ય પર્વતેભ્ય. એ ગાર્ગી અવિનાશી પરમાત્માના પ્રશાસનમાં એની આજ્ઞાથી કેટલીક નદીઓ બધી પૂર્વ દિશા તરફ વહે છે. પ્રતિચ્ય અન્ય બીજી કેટલીક પશ્ચિમ દિશા તરફ વહે છે. યામ યામ ચા દિશમ અથવા તો ભિન્ન ભિન્ન દિશાઓમાં આ નદીઓ વહે છે. પર્વતો શ્વેતેભ્ય પર્વતેભ્ય. આ શ્વેત પર્વતમાંથી ગંગા યમુના વગેરે હિમાલયમાંથી વહે છે. એ સિવાય દરેક પોતપોતાના ઉદ્ભવ સ્થાનમાંથી પોતપોતાની દિશામાં વહેતી હોય છે. આ નદીઓ પણ તમે જોજો ક્યારેય પણ એમના વહેણમાં ફેરફાર ના થાય. આ રીતે નદી પણ ક્યારેય પોતાની મર્યાદા ચૂકતી નથી. એનો માર્ગ છે ચૂકતી નથી. હંમેશા એ જ માર્ગ પર ચાલ્યા કરે છે. એ બતાવે છે કે એમનું પણ નિયંત્રણ કરનાર કોઈક છે. એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી દદતો મનુષ્ય પ્રશંસંતી. કોઈ દાન કરે ને એ દાન કરે ને એની પ્રશંસા કરવામાં આવે છે. તો વિચારો દાન પૈસા આપી દેવા. પૈસા આપી દો એની પ્રશંસા કરવાની હોય? પૈસા આપણે જતા કરીએ. કોઈ માણસ જુગાર રમતો ને પૈસા આપી દે એની કોઈ પ્રશંસા કરે? તો દાન કરે એની પ્રશંસા કેમ કરે છે? કારણ કે જાણનારા જાણે છે કે આ દાન એ પુણ્ય કર્મ છે. એને કારણે એને ભવિષ્યમાં એનું ફળ મળશે. એને સ્વર્ગ વગેરે ફળ પ્રાપ્ત થશે એવું જાણનારા જાણે છે. એટલે શું થયું કે જે કર્મ કરવામાં આવે છે એ કર્મને અનુરૂપ ફળ મળતું હોય છે. મોટી વસ્તુ છે. એ કેમ મળે છે? કારણ કે કોઈ કર્મફળ દાતા છે, કર્માધ્યક્ષ છે. અત્યારે જે કર્મ થઈ રહ્યું છે એની નોંધ લેનાર કોઈ છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એ કર્મનું ફળ આપનાર પણ છે, કર્મફળ દાતા છે. એ નહીતર તો એટલે ટૂંકમાં પ્રશંસા કહેવાની રીત બહુ એકદમ વિલક્ષણ છે. આ દાન કરનારા મનુષ્યોની પ્રશંસા કરે છે. કારણ કે જો આ કેવું સત્કર્મ કે ખુશ થાય છે કે હા કેવું સત્કર્મ કરી રહ્યા છે. આમ પૈસા આપી દેવા કોઈ કઈ પ્રશંસા કરવાનું કારણ નથી. પણ આ પ્રશ્ન આપી દે તો પ્રશંસા કરે છે. કારણ કે આ સત્કર્મ કરી રહ્યો છે. એને ભવિષ્યમાં એને સારું ફળ મળશે, સુખ મળશે. અને તેથી કારણ કે કર્માધ્યક્ષ છે, આ કર્મની નોંધ લેનાર છે, કર્મફળ દાતા છે, આ કર્મનું ફળ આપનાર છે. આ રીતે કર્માધ્યક્ષ કર્મફળ દાતા છે એવું જાણનાર લોકો આની જયારે પ્રશંસા કરે ત્યારે નોંધ લે છે કે કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. યજમાનમ દેવાહ દર્વીમ પિતર અન્વાયત્તા. પછી કહે છે કે દેવતાઓ છે એ યજમાન પર આશ્રિત છે. આ પિતૃઓ છે એ દર્વી હોમ પર આશ્રિત છે. આપણે એક બહુ વિલક્ષણ રીત કહેવાની કે યજમાનો જ્યારે યજ્ઞ યાગાદિ કરે ત્યારે દેવતાઓને એમનો ભાગ આપે ત્યારે દેવતાઓને ભાગ પ્રાપ્ત થાય. આના રીતે દેવતાઓ આમના પર આધારિત છે. અંતેથી અન્વાયત્તા. આ દેવતાઓ યજમાન કોને કહેવાય? યજમાન એટલે જે યજ્ઞ કરી રહ્યો છે તેને યજમાન કહેવાય. યજ્ઞ કરી રહ્યો છે ત્યારે એ દેવતાઓને ભાગ મળી રહ્યો છે માટે આ દેવતાઓ આમના પર આધારિત છે. તો દર્વી હોમ જે છે એ પિતૃઓ માટે કરવામાં આવતો હોય છે. એટલે પિતૃઓ જે છે પિતૃલોકમાં એ પણ આ હોમ કરનારા મનુષ્યો પર આધારિત છે. એ કહે છે કે દેવતાઓ આટલું ઊંચું સ્થાન ધરાવે છે, પિતૃઓ આટલું ઊંચું સ્થાન ધરાવે છે અને છતાં એમનાથી અત્યંત ઉતરતી કક્ષાના મનુષ્ય છે એમના પર આધારિત છે. દેવતા પણ મનુષ્ય પર આધારિત છે. આટલા શક્તિ હોવા છતાં પિતૃઓ પણ મનુષ્ય પર આધારિત છે. એવું ક્યારે બને
એ પ્રકારે એમને નક્કી કરવાનું કે ભાઈ તમે આમના પર આધારિત રહો. પિતૃઓ કે ભાઈ તમે આના પર આધારિત રહો. એટલા શક્તિશાળીઓ પણ આવા એમનાથી અત્યંત ઉત્તરી કક્ષાના મનુષ્ય પર આધારિત છે. એ બતાવે છે કે એમને એ પ્રકારે વર્તનમાં પ્રેરનાર કોઈ નિયંતા હોવો જોઈએ. એટલે આ અહીંયા જે કંડિકા કહેવામાં આવે એમાં આપણને એક નિયંતા છે એના ભિન્ન ભિન્ન ચિહ્નો આપવામાં આવ્યા કે નિયંતાને ઓળખો. સર્વત્ર નિયંતા વિદ્યમાન છે એને ઓળખો. પરમાત્મા સર્વત્ર છે તો સર્વવ્યાપી છે. એની જાત જાતની રીતો છે. ખાલી સર્વવ્યાપી કહી દીધું એટલે નહીં. કઈ રીતે સર્વવ્યાપી છે? એ નિયંતા રૂપે સર્વવ્યાપી છે. સર્વત્ર એનું નિયંતા રૂપમાં દર્શન કરી શકાય છે. અને એ રીતે એકવાર દર્શન થયા પછી એ નિયંતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે અને દર્શન માટે આપણે તૈયાર થઈએ. એટલે આ રીતે આગળ જેને અંતર્યામી કહેવામાં આવ્યો, અંદર હે નિયમન કરનાર છે એને ત્યાં આગળ નિયંતા કહેવામાં આવે. આમ નિયમન યમ, યમ અંતર્યામી એ પણ યમ ધાતુમાંથી છે, નિયમન પણ યમ ધાતુમાંથી છે. એટલે અંતર્યામી જેને આગળ કહેવામાં આવે અને અહીંયા નિયંતા કહેવામાં આવે છે. તો હવે 232 પાન પર 374 શ્લોકમાં કહે છે, અક્ષરસ્યાસ્ય ગાર્ગ્યેતૌ પ્રવર્તેતે પ્રશાસને સૂર્યાચંદ્રમસૌ દીપ્તૌ જગતોસ્ય નિયામકો. અક્ષરસ્ય અસ્ય ગાર્ગી હેતૌ પ્રવર્તેતે પ્રશાસને સૂર્ય ચંદ્રમસૌ દીપ્તૌ જગતસ્ય નિયામકો. સૂર્યા ચંદ્રમસૌ કયો આ જો સૂર્ય ચંદ્રમાં જોજો પણ આ સમાસની એક રીત છે. સૂર્યનું સૂર્યા થઈ ગયું તો સૂર્યા ચંદ્રમસૌ, સૂર્ય અને ચંદ્રમા બંને દીપ્તૌ કેવા છે? પ્રકાશમાન છે. અસ્ય જગત નિયામકો, આ સમગ્ર જગતનો નિયમન કરનાર, સર્વ જગતના વ્યવહાર પ્રકાશિત કરનાર, સર્વ જગતના વ્યવહાર માટે જવાબદાર આ સૂર્ય ચંદ્રમા છે. કે છે જગત વ્યવહાર નિયામકો, વ્યવહાર પ્રવર્તકો સૂર્યચંદ્ર. સૂર્યચંદ્રમાં સૂર્યચંદ્ર ના થયો પણ સૂર્યચંદ્રમસૌ. ચંદ્રમસ આવે તો સૂર્યા થઈ ગયું, ચંદ્ર આવે તો સૂર્યચંદ્ર. ચંદ્ર સૂર્ય છે નેત્રે, ચંદ્ર સૂર્યમાં પણ ચંદ્રા સૂર્ય થતું સમાસના નિયમ પ્રમાણે ચાલે છે આ બધું. અસ્ય અક્ષરસ્ય પ્રશાસને આજ્ઞાયામ વર્તેતે. તો તેવી રીતે આ જગતના વ્યવહારોમાં બધા વ્યવહારનો પ્રવર્તક, જેના વગર જગતનો વ્યવહાર શક્ય નથી. એ કોણ છે? સૂર્ય ચંદ્રમા અગ્નિ. યદા આદિત્ય ગદમ તેજ જગત ભાસયતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ. આ સૂર્ય ચંદ્ર અગ્નિનું તેજ છે એ સમગ્ર રીતે પ્રકાશિત ન કરે તો કોઈ પ્રકારનો વ્યવહાર શક્ય જ ના રહે. તેથી સમગ્ર જગતના વ્યવહારના પ્રવર્તક જે સૂર્યચંદ્ર છે તે પણ અસ્ય અક્ષરસ્ય પ્રશાસને એટલે કે આજ્ઞાયામ વર્તેતે. આ બે પણ અક્ષર એટલે અવિનાશી પરમાત્માની પ્રશાસનમાં આજ્ઞામાં વર્તે છે. કેમ એવું કહો છો? સૂર્યચંદ્ર કોઈની આજ્ઞામાં વર્તે છે એવું શા પછી કહો છો? સૂર્ય જાહેર તો નથી કરતો, ચંદ્ર જાહેર નથી કરતો, પણ એના વર્તન પરથી આપણે જોઈ શકીએ કે એ કોઈકની આજ્ઞા પ્રમાણે વર્તી રહ્યા છે. કેમ કે છે કે નિયત પ્રવૃત્તિકત્વાત ભૃત્યવત. નિયત ખાલી પ્રવૃત્તિ નહીં, નિયત પ્રવૃત્તિકત્વાત. ઓફિસમાં જાય ને કેમ નહીં, પણ 10:30 પહોંચી જાય
5 વાગ્યા સુધી હોય એ દરમિયાન પણ આટલું આટલું કામ કરવાનું. આટલી ફાઇલો પહેલાં જમાના, હવે તો શું છે મને ખબર નહીં, પણ પહેલાં LICમાં બહેનો બધી કામ કરે ને એમને રોજની 26 ફાઇલો કે આટલી ફાઇલો છે ક્લિયર એ કરવાની. એવું એવું કહી રાખેલું, આટલું કામ કરવાનું. આટલી ફાઇલો છે એનો તમારે નિકાલ કરવાનો. નહીં તો આ કશું કરે બરે નહીં. આ તો અહીંયા ફર્યા કરે ત્યાં ફર્યા કરે બધું કરે, પણ આ તો આટલો નિકાલ કરવાનો કહી રાખેલો હતો. એટલે રોજ નવી નવી સાડીઓ પહેરીને જતી. જમાનામાં તો છોકરીઓ કામ કરતી થયેલી ને બધી. અમારા જમાનાની વાત કરું છું, નવી નવી રોજ નવી સાડી પહેરો 30 દિવસ સુધી. મારી બહેનોની જ વાત કરું છું, કઝિન બધાની. અને આવું કાંઈ નહીં કહે ઘરમાં કે અમારે આટલું કામ કરવું પડે, અમારે આમ કરવું પડ્યું, તેમ કરવું પડ્યું. કરવું પડ્યું એટલે તે બધું કરવું પડે છે. આમ સૂર્યને કરવું પડે છે. કરવું એક વસ્તુ, નિયત પ્રવૃત્તિ, નિયમિત કરેલી, નક્કી કરેલી પ્રવૃત્તિ કરે છે. પહેલેથી કોઈ કે બીજાએ નક્કી કરી હોય, કોઈ પોતે તો નક્કી કરે જ નહીં ને. પોતે તો હંમેશા સ્વતંત્રતા જ ઈચ્છે ને. અને તેથી જો નિયમિત પ્રવૃત્તિમાં હોય તો કોઈક બીજાએ નિયત કરી હોય એ જ પ્રવૃત્તિમાં હોય ને. એટલે કોઈક બીજાના નિયંત્રણ પ્રમાણે ચાલે છે. એટલે કહે છે કે ભૃત્યવત, સેવકને જેવી રીતે કોઈ સ્વતંત્રતા હોતી નથી. સેવક હંમેશા માલિકે જે પ્રકારે નિયમ બનાવ્યો હોય એ પ્રકારે કામ કરવું પડે. જૂના જમાના સેવકોની વાત છે. હવે તો કઈ સેવકો એ બરાબર છે, પણ હવે તો કોણ સેવક ને કોણ માલિકે કેવું મુશ્કેલ થઈ ગયું છે. એટલે કોણ કોનું નિયંત્રણ કરે છે કેવું મુશ્કેલ થઈ ગયું છે. પણ માની લે કે માલિક સેવકનું નિયંત્રણ કરે છે. ભૃત્યવત તો નિયત પ્રવૃત્તિ નક્કી કરેલી, એમને નિયુક્ત કરેલી, જે પ્રકારની પ્રવૃત્તિમાં નિયુક્ત કરવામાં આવ્યા છે એવું નિયમિત પ્રવૃત્તિ. અર્થાત જે પ્રવૃત્તિ ન કરવાની એમને સ્વતંત્રતા નથી એવી અને એ રીતની પ્રવૃત્તિ કરતા દેખાય છે આ સૂર્ય ચંદ્રમાં બંને. એ પરથી આપણે અનુમાન કરી શકીએ કે કોઈક નિયંતા હોવો જોઈએ. તેવી રીતે આગળ દ્યાવા પૃથિવ્યૌ ચ તથા સર્વભૂત વિધારિકે વિધૃતે તિષ્ઠતો ગાર્ગી બાલકે નેવ વાસસી તથા દ્યાવા પૃથિવ્યૌ, દ્યુ અને પૃથ્વીમાંથી દ્યાવા પૃથિવ્યૌ, સ્વર્ગ અને પૃથ્વી અપી ગુરુત્વાદિ સત્વેપી પતનાદિ વ્યરહાત કેનચિત વિધૃતે નિયમેન ધારિતે વિધૃતે તિષ્ઠત. આ સ્વર્ગ અને પૃથ્વી પણ જે છે એ નિયમે થાય, વિધૃતે નિયમેને ધારિતે, એમને પણ કોઈકે ધારણ કરેલા છે. અને તે પોતપોતાના સ્થાનમાં ધારણ કરાયેલા છે. એમને પોતાનું સ્થાન છોડીને જવાની સ્વતંત્રતા નથી. સ્વર્ગને ત્યાં ધારણ કરેલું, બસ ત્યાં ત્યાં જ રહેવું પડે. એને કોઈ દર થાય તો ખરો ચાલ હું જરા નીચે જોઉં તો કે જવું તો ખરો કે પૃથ્વી પર કેવું છે કે નહીં. પૃથ્વી થાય કે ત્યાં ફરી આવું ત્યાં જાય તો કે નહીં. એના સ્થાને ધારણ કરાયેલી છે, આના સ્થાને ધારણ કરાયેલું છે. એટલે ગુરુત્વાદિ સત્વેપી, પૃથ્વી કેવી છે? વજનદાર છે. એનું વજન હોવા છતાં પણ એ પતનાદિ વ્યરહાદ, છતાં પૃથ્વી પડી જતી નથી. આ સ્વર્ગ વજનદાર છે પણ પડી જતું નથી. કે નથી વિધૃતે નિયમે ધારિતે, તો કેવી રીતે? કોઈ કે એમને બરોબર વ્યવસ્થિત રીતે ધારણ કરેલા છે, કોઈ કે એમને આ પ્રકારે નિયુક્ત કરેલા છે. કોઈ કહી રાખ્યું છે અહીંયા બેસ, તને ચોકીદાર કહો તો અહીંયા ઉભો રહે, એ કહેવામાં આવે ને. જેમ દુર્યોધન બધાને આજ્ઞા કરે છે ને, દરેકને પોતપોતાના સ્થાનની અંદર નિયત થઈને રહો હવે. એટલે તેવી રીતે દરેકને જેમ કોઈને નિયુક્ત કરવામાં આવે. ચોકીદાર બી હટે નહીં ત્યાંથી, અથવા આટલામાં આટા મારો ને એને, આગળ પાછળ નહીં. ચોકીદાર હોય તો ચોકીદાર ચોકીદાર ચોકી કરે છે કે ચોરને લઈ આવે એ ખબર પડી મુશ્કેલ છે. પણ આ તો ચોકીદારની વાત છે. પહેરેગીર હોય, ચોકીદાર હોય, પેલા અંગરક્ષકો હોય છે ને, આમ પેલા કેવું ઉભેલા જ હોય, એમ તૈયાર છે.
કોઈ પણ આપણે કોઈ પણ ડિગ્નિટરને જોઈએ એની પાસે પેલો આમ તૈયાર જ હોય ભૃત્યવત. એટલે નિયમે આ રીતે આ સ્વર્ગને કહેવામાં આવ્યું કે તું અહીંયા આગળ રહે અને આ જગતને પ્રકાશિત કર. પૃથ્વીને કહેવામાં આવ્યું તો અહીંયા આગળ રહે, બધાને ધારણ કર. તો નિયમે વસ્ત્રાદિવત કે જે બાળકે નહીં વાસસી, એક બાળક જે વસ્ત્ર ધારણ કરે તેવી રીતે કોઈક આ બધાને ધારણ કરનાર છે. આ કોઈ જે વિલક્ષણ એના દ્રષ્ટાંત છે. એટલે એ પાદનો એકમાં કહ્યું વસ્ત્રમ ધારયામેતિ અભિમાન રાહિત્યમ પરશિશ્વો સામ્યમ. પરશિશ્વો આ શું છે ભાઈ? શિશ્વો હો ષષ્ઠી. અચ્છા, કયું વચન છે? કયો શબ્દ છે? શિશુ. તો છઠ્ઠી વ્યક્તિ શું થાય? શિશોહો. તો શિશુઓ છે એટલે શું થયું? દ્વિવચન થયું. તો શિશોહો શિશ્વોહો શિશુના. તો કયું છે? કયા બે શબ્દ છે? પર શિશુ. પર એટલે કોણ? પરમાત્મા. શિશુ એટલે બાળક. પર શિશુ પરમાત્મા અને બાળક જે છે એમાં આટલી સમાનતા છે. પરમાત્મામાં અને બાળકમાં આટલી સમાનતા છે. શું સમાનતા છે? વસ્ત્રમ ધારયામેતિ અભિમાન રાહિત્યમ. બાળકને હું વસ્ત્ર ધારણ કરું છું એ પ્રકારનું અભિમાન હોતું નથી. બાળકે વસ્ત્ર પહેરતો એને તેવી ચિંતા નથી. મેં વસ્ત્ર પહેર્યું છે, મેં ધારણ કર્યું. જેને મોટું થશે પછી અભિમાન આવશે. પણ બાળકને એના એવું દેહમાં એવું અભિમાન નથી. સેલ્ફ કોન્શિયસનેસ નથી. શેમ આપણે કરી દઈએ, એને કશું નથી થતું, એને કઈ ના થાય. પણ કારણ કે એને એવી કોન્શિયસનેસ, એવી સભાનતા નથી, એવી જાતનું એવું અહમભાવ નથી, હજી નથી જન્મ્યા. એટલે એ વસ્ત્ર ધારણ કરતો હોય તો ધારણ કર્યું છે, પણ ધારણ કરવા પણ નથી, એનામાં કર્તૃત્વ નથી. બાળક વસ્ત્રને ધારણ કરે ખરું, પરંતુ હું ધારણ કરું છું એ પ્રકારનું અભિમાન નથી, એનામાં એવું કર્તૃત્વ નથી. તેવી રીતે હું આ સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરું છું એ પ્રકારનું અભિમાન પરમાત્મામાં નથી. એ માટે આવો દાખલો આપ્યો. પછી આગળ કહે છે કાલ એચ તથાત્યુગ્રહ નિમેષાદિર્મહાન પ્રભુ સંવત્સરાંતો ભૂતાનાં હિતાહિતકરોસ્તિઃ તથા કાલ એષ અતિ ઉગ્રહ. આ કાળ કેવો છે? અતિ ઉગ્રહ. આ બહુ ઉગ્ર છે. ટૂંકમાં આ બધાનું નિયંત્રણ કરનાર છે. કાળ ઉગ્ર છે એટલે બહુ ક્રોધી છે, બધાને વશમાં રાખનાર છે. ઉગ્ર લોકો બધાને વશમાં રાખે. કેવું વશમાં રાખે? ભયથી. તો બધા લોકો ડરતા જ અમે છે, કંઈક કરી દેશે, કંઈક બોલી જશે, કંઈક થઈ જશે વગેરે. તેથી બધા ડરમાં જ રહે. આ કાળ એવો છે, ઉગ્ર છે, બધાને વશમાં બધાને ભયભીત રાખનાર છે. બધા લોકો કાળથી હંમેશા ભયભીત રહેતા હોય છે. એટલે ઇન્દ્ર કે ને કે ભગવાન આ ત્રણેય લોકોનું સામ્રાજ્ય હતો એ શું? કાલગ્રસ્તત્વાત. એ ત્રણેય લોકો સામ્રાજ્ય પણ કાલગ્રસ્ત છે. માટે ત્રણેય લોકોનું નિયંતા હો તો પણ કાળની મના ભયથી મુક્ત હોઈ ના શકો. માટે ભગવાન આપના ભક્તો છે ને એ તો આ ત્રણેય લોકના સામ્રાજ્યને બહુ ગણતરીમાં લેતા નથી. એને માત્ર આપની સેવા જ જોઈએ, આપની ભક્તિ જ જોઈએ, આપ જ જોઈએ. એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ બધા કાથી ડરતા હોય, અને બ્રહ્મા પણ ડર. કારણ કે બધા સહસ્ર યુગો પર્યંતમ હરિયત બ્રહ્મણો વિદુઃ.
અરે બ્રહ્માજીનું પણ જે આયુષ્ય છે એમનો એક દિવસ પણ કાળથી મર્યાદિત છે, ભલે બહુ જ લાંબો છે. એટલો લાંબો એમનો દિવસ છે કે આપણી દ્રષ્ટિએ તો અમરત જ, એ દેવ તો અમર જ કહેવાય, છતાં પણ એકદમ અમર નથી, મુખ્ય અર્થમાં અમર નથી. આ રીતે એવું કોઈ પણ નથી જે કાળની મર્યાદાથી રહિત હોય. એને અધિષ્ઠાન પરમાત્મા સિવાય. એ કાળનો પણ કાળ છે. કાલ કાલાય નમઃ, ભગવાન શિવજીનું એક નામ છે કાલ કાલાય નમઃ. જે કાળનો પણ કાળ છે, એમણે કાળને ધારણ કર્યો છે. ક્યાં? એમની ડોકની અંદર ધારણ કર્યો છે. ઝેર કહો, મૃત્યુ કહો, કાળ કહો, મૃત્યુંજય. તો એ કાળને નિયુક્ત કરી શકે. જે પોતે કાળથી ભયભીત છે એ કાળને નિયુક્ત ના કરી શકે. કોણ નિયુક્ત કરે? જે કાળથી ભયભીત નથી, જેને કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે. કાળ પણ એમનો સેવક છે. કાલેશ તથા અતિ ઉગ્ર, અત્યંત ઉગ્ર. આજે કાળ છે, ઉગ્ર છે એટલે કે બધાનો નિયંતા છે, બધાનો પ્રશાસક છે, બધાને નિયંત્રણમાં રાખનાર છે, બધાને ભયભીત રાખનાર છે, બધા પર રાજ કરનાર છે. કેવું કાળ છે? નિમેષાદિ. નિમેષ એટલે નાના નાના આંખ ઉઘાડમીચ કરવાથી જેટલો સમય લાગે નિમેષ કહેવામાં આવે. પછી ભાઈ ફળ આવતી હોય અને જાત જાતના બધા નિયમ હોય. પછી દિવસ રાત આવતા, પછી મુહૂર્ત આવતું હોય, દિવસ રાત આવતા હોય, પક્ષ આવતી હોય, પક્ષ આવતો હોય, ઋતુ આવતી હોય, આયન આવે, ઉત્તરાયણ, દક્ષિણાયન, સંવત્સર, આ બધા એ આયન પણ ખરું પાછું. ઉત્તરાયણ, દક્ષિણાયન એ પણ એ કાળનું એક એકમ છે. પછી ઋતુઓ, 6 વર્ષની 6 ઋતુઓ, પછી માસ, પછી પક્ષ, પછી દિવસ રાત, પછી મુહૂર્ત. એ પ્રકારે કાને મહાન પ્રભુ કહેવામાં આવ્યો. તો બીજી પાદનું લગે નિયામક હૈ. કાલવશાત સમેશાન. આ કાળ પોતે જ પ્રભુ છે. પ્રભુ છે એટલે સમર્થ છે, એ બધાને નિયંત્રણમાં રાખનાર છે. એવો આ કાળ. નિમેષાદિ સંવત્સરાંત. નિમેષાદિ, નિમેષથી પ્રારંભ કરીને સંવત્સર સુધી આપણે કહ્યું ને એના આ એકમો છે બધા કાળના, જે મુખ્યત્વે સૂર્ય અને ચંદ્રની ગતિ પરથી નિયત થયેલા છે. બાકી કાળને તો આપણે વિભક્ત કર્યો છે. કાળ તો અવિભાજિત છે, પણ કાળના વિભાગ કરનાર આપણે છીએ, આપણી અનુકૂળતા માટે. કે વિભાગ કર્યા? આ સૂર્યની અને ચંદ્રની ગતિ પર આધારિત. ઈશ એટલે પ્રસિદ્ધ, કાલ, નિમેષ, મુહૂર્તાદિ સંવત્સરાંત રૂપ. આ કાલ કે સમજ પ્રસિદ્ધ છે. એ શહેર એટલે આ કાળ એટલે પ્રસિદ્ધ છે. કેવું? નિમેષ, મુહૂર્તાદિ, નિમેષ, મુહૂર્ત વગેરેથી પ્રારંભ કરીને સંવત્સર સુધી. કાળ તો એક જ છે. એવું નથી કે નિમેષ જુદો કાળ અને સંવત્સર જુદો કાળ, પણ કાળ જેના આ બધા વિભાગો છે. સંવત્સરાંત રૂપ રાજનિયુક્ત પ્રદેશાધિપ સમ. પ્રદેશાધિપ એટલે પ્રદેશનો અધિપતિ, પ્રદેશનો નિયામક. રાજા હોય એ ઘણા પ્રદેશો પર રાજ્ય કરતો હોય, એ દરેક પ્રદેશમાં એણે પોતાના કોઈ અધિકારીને નિયુક્ત કર્યા હોય તે કામ કરવા માટે. તેવી રીતે આ કાળ છે ને આ બધાને નિયુક્ત કરેલા છે. સર્વેષામ ભાવાનામ આયુરાધિકમ પરિગણયન. આ કાળનું એક કામ કહેવામાં આવ્યું. શું? તો ગણતરી કરવી. દરેક વસ્તુની ગણતરી કરવી, તો દરેક વસ્તુ બરોબર એને નિયુક્ત કર્યા પ્રમાણે કામ કરે. કોઈ પણ નિયુક્ત કર્યા પ્રમાણે કામ ક્યારે કરે? જ્યારે તમે એનું ધ્યાન રાખતા હો ત્યારે. તો માથા પર ઉભા તો જ કામ થાય. એવું ખત ને? ઘરની અંદર પણ અહીંયા નોકર આવે માથા પર ઉભા રહો, રસોઈના માથા પર ઉભા એટલે બિચારાને પેલા
એટલે આપણો રસોડો કહી દો ભાઈ તમે જતા રહો અહીંયાથી, સ્પષ્ટ કહી દે. આપણો મહારાજ તો જાણે રાષ્ટ્રનો મહારાજ છે ને, એ તો કહી દે તમે ઉભા રહેશો નહીં અહીંયા. પણ છતાં માથે તો નહીં, તો પછી માથે ન ઉભારો તો કામ થાય નહીં. એટલે ઘણી વાર તો લોકો એમાં થાકી જાય બિચારા, નોકરીની પાછળ ફરી ફરીને થાકી જાય. કે નહીં તો પેલો આમ વાસણ બરાબર ના વાંચ્યું, ત્યાં ખરેટો રહી ગયો અને આ પાણી બહુ બગાડે છે, પેલું આમ સતત સૂચના આપ્યા જ કરે. તેવી રીતે આ કાળ પણ પ્રત્યેક ક્ષણે ગણતરી કર્યા કરતો હોય છે. એક જણ નહીં, ટીક ટીક. આની નોંધ લેનાર કોઈક હોય ને તો ખબર ક્યાંથી પડે કેટલી ટીક ટીક થઈ ગઈ. થોડી ભૂલાઈ જાય એવું તો ના જ બને કોઈ દિવસ. જે ટીક ટીક નક્કી કરી હોય એટલી ટીક ટીક સુધી ચાલે. પછી સ્વામી હાર્ટ એટેક આવ્યો, મેસિવ હાર્ટ એટેક જે કહેવાતો, પેલો ગણ્યા કરતો હતો, ટાઈમ બોમ્બ ફૂટ્યો, જે કોઈ કારણ હોય. તેથી આ જો બધી જગ્યાએ આ કાળ છે ને ગણતરી કરનાર છે. પ્રત્યેક ક્ષણે કેટલા કોષનો નાશ થાય છે, કેટલા નવા કોષ જન્મે છે. ધીમે ધીમે આ દેહમાં વિકારો આવતા જાય, વૃદ્ધત્વ આવતું જાય, કરચલીઓ પડતી જાય, વાળનો રંગ બદલાતો જાય, પછી એમની સંખ્યા બદલાતી જાય, ઘણું બદલાય. આ બધું કરનાર કોઈ છે ને. ભાવાનામ સર્વેશામ ભાવાનામ આયુરાધિકમ પરિગણેન. આયુષ્ય વગેરે બધી વસ્તુની ગણતરી કરનાર છે. આમ મુનિમ એને કહેવામાં આવ્યો, ભાષ્યકારને મુનિમ કહે છે. તો જે રીતે મુનિમ બધા એક એક પૈસે પાઈની ગણતરી કરે. ઘણી વાર તો એ લોકો રાત્રે બેસવું પડે, એક પાઈનો હિસાબ મેળવવા માટે 6 પાઈનું તેલ બાળે કરે એવું. પણ આ હિસાબ મળવો જોઈએ, હિસાબ કોડીનો. દાન લાખનું, પણ હિસાબ કોડીનો. એટલે કોળીનો હિસાબ રાખવો પડે. શેઠ સાહેબ પણ પૂછે, પછી એમને એક એક કોળીનો હિસાબ જોઈએ. તો એ રીતે આ કાળ પણ એક એક અક્ષરનો હિસાબ રાખતો હોય છે. હવે આ કાળને શું પડી છે, એ પોતે જ આટલો શક્તિશાળી છે, એ પોતે જ બધાને ડરાવનારો છે, એના ભયથી બધા ચાલે છે, અને છતાં એ પોતે પણ આવી રીતે એક એક ક્ષણની ગણતરી કરતા હોય છે. વર્તતે યત તદપી અક્ષરસ્ય પ્રશાસિતુ સત્વે લિંગમિતિ શેષ. અત્યંત ઉગ્ર, અત્યંત શક્તિશાળી કાળ પણ આવી રીતે નિયંત્રણમાં વર્તે છે, અથવા તો આવી રીતે કયા કરાની જેમ આજ્ઞાંકિતની જેમ વર્તે છે. એનો થઈ થયો કે એને આજ્ઞા કરનાર, એનો નિયંતા, પ્રશાસિતા કોઈ હોવો જોઈએ. આમ આ બધા વર્ણન છે જેથી આપણે સર્વત્ર નિયંત્રણ જોઈ શકીએ. ઈશ્વર છે એને જુદા જુદા હવે ચિહ્નો, પુરાવો તો ના કહેવાય, પુરાવાની પછતા જેને સ્વીકારવું છે એને માટે પુરાવા છે. જેનું મન મુક્ત છે, ખુલ્લું છે, બંધ થઈ નથી ગયું, ક્લોઝડ માઇન્ડ નથી ને પૂર્વગ્રહ નથી, જેનું મન જે છે ને એ પૂર્વગ્રહ વગરનું છે, આગ્રહ વગરનું છે, એને આપણે બતાવી શકીએ. જે નક્કી જ કર્યું છે કે હું માનવાનું નથી, એને આપણે ગમે તે કહો તો કંઈ થાય જ નહીં, કશું ના થાય. પેલું કે છે આમાં માનતો નથી, આમાં હું તો ભાઈ જો સારું કામ કરું છું, હું કોઈને બગાડતો નથી, હું મદદ કરું છું, મેં આમ કર્યું પેલું કર્યું, એટલે પછી ભગવાનની શું જરૂર? પછી તમે એને ગમે તે કહો, ભાઈ જોયા જ કરે આપણી સમય, તમે ભગવાન માટે આ બધું કહો એ જોયા કરે, આ સમજ્યા આવે સારું. એટલે જે સ્વીકારવા તૈયાર જ નથી એને તમે કોઈ રીતે તમે એને કન્વિન્સ કરી શકતા નથી, ગમે તે ના કરી શકે. એવું જ ભાઈ માથાકૂટો પડવું પણ નહીં જોકે બહુ, નહીં તમે છેવટે તમે પોતે નિરાશ થઈ જાઓ અને દુઃખી થઈ જાઓ કે આટલો પ્રયત્ન કર્યો છતાં પણ એના પર કંઈ અસર જ ના થઈ. પણ એટલે આપણા સ્વામીજી કહે કે યુ કેનોટ ચેન્જ એનીબડી અનલેસ ધ પર્સન વોન્ટ્સ ટુ ચેન્જ, યુ કેનોટ ચેન્જ ધેમ. એ પોતે બદલાવા માંગતા હોય
તો તમે એને બદલાવવા મદદરૂપ થઈ શકો, પણ બદલાવા ન માંગતા હોય તો તમે કશું ના કરી શકો. પણ આ બધા લિંગ છે કે જો ભાઈ આ જીવનમાં આ જગતની અંદર નિયંત્રણ છે, આ બધા નિયમિત રીતે કાર્ય કરી રહ્યા છે. એટલે કે કોઈ નિયંતા હોય, નિયંતા ચેતન હોય, પાછું કોઈ ચેતન નિયંતા છે. ઈશ્વર છે, ચેતન છે, જડ નથી, અને નિયંતા છે, અને શાસક છે, નિયંતા છે, નિમિત્ત કારણ છે. આ પ્રકારે ઈશ્વર કે અવિનાશી પરમાત્મા હોવાના આ બધા આપણને કેટલાક લિંગ કયા, કેટલાક ચિહ્નો કયા, એ પછી આપણે એને જાણી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યા